ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગત મોડી રાત્રે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પંપની કેબિનમાં એક શખ્સ મોબાઈલમાં મસ્ત છે. તે સમયે અજાણ્યા બે શખ્સો બાઇક લઈને પેટ્રોલ પંપમાં આવે છે અને ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે. મહત્વનું છે કે આ ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્યના માણસો હોવાની શંકા પોલીસ સમક્ષ ફરિયાદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવે છે, ત્યાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદની અંદર જે રીબડા ગામ આવે છે, ત્યાં રીબડા ગામે ગઈકાલે મોડી રાત્રે એટલે કે રાત્રિના 1 વાગ્યા આસપાસ મોટરસાયકલની અંદર બે બુકાનીધારી શખ્સો આવે છે ને ત્યારબાદ તેમના દ્વારા એક રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવે છે. ફાયરિંગ કરનારાઓનું જે હેતુ છે તે માત્ર ડરાવવાનો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેટ્રોલ પંપની અંદર જે ફિલરમેન છે કે જે ઓફિસની અંદર બેઠો બેઠો પોતાનું જે મોબાઈલ ફોન છે તે જોઈ રહ્યો હોય છે ને ત્યારે જ રાત્રિના 1 વાગ્યા આસપાસ બે જેટલા બુકાનીધારી શખ્સો આવે છે ને તેમના દ્વારા એક રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવે છે. ગોંડલ તાલુકા પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસનો કાફલો તેમજ રાજકોટ ગ્રામ્યનું લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, સાથોસાથ વાત કરવામાં તો ડીવાયએસપી ગોંડલ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક ફૂટેલી કારતૂસ છે તે પણ ખાસ કરીને કબજે કરવામાં આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે ને જે પેટ્રોલ પંપ ખાતે જે ફિલરમેન જે જાવેદ સંધી હતો તેમના દ્વારા ગોંડલ તાલુકા પોલીસને હાલ અત્યારે ફરિયાદ દાખલ કરવા બાબતે અરજી પણ આપવામાં આવી છે ને અરજીની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોવાનું શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ જે અરજી સામે આવી છે ને અરજી ખાસ કરીને ઇનવર્ડ પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. ત્યારે હવે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ઘટના સામે આવી છે ને ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ગોંડલ તાલુકા પોલીસ તેમજ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચને હાલ એક લીડ મળી છે ને જે લીડના આધારે આ જે બંને જે આરોપીઓ છે કે જેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેઓ રાજકોટ તે મતલબ રીબડાથી રાજકોટ તરફ આવ્યા હોવાની માહિતી છે હાલ મળી છે ને તેમના સીસીટીવી છે તે હાલ સાપર વેરાવળ તરફ આ જે આરોપીઓ છે તે નાસી ગયા હોવાનું હાલ તે જાણવા મળી રહ્યું છે. સાથોસાથ મોટરસાયકલની જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટના આધારે પણ કોના માલિકીનું આ વાહન હતું તે બાબતે પણ હાલ તે દિશાની અંદર તપાસ કરવામાં આવી રહી છે.